રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વની સફળતા જે મળી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એવા 3 આરોપીઓને પકડ્યા છે, જેમાં 2 ભાઈઓ છે ને એક એના પિતા છે। એ રીતે હત્યા કરી હતી ને હત્યા કર્યા બાદ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ જતા હતા ને ત્યારબાદ ફરી હત્યા છે તેઓએ કરી હતી। આ પ્રકારનો આખો કેસ છે। સૌથી પહેલાં વાત કરીએ 2014માં અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આ ત્રણેય પિતા પુત્રોએ એક વ્યક્તિની હત્યા કરી હતી ને તે આ હત્યાના જ કેસમાં આ ત્રણેય પિતા પુત્ર છે, 2 ભાઈઓ ને એક તેના પિતા, એ અમદાવાદની જેલમાં હતા। ત્યારબાદ 3 વર્ષ આ ત્રણેય પિતા પુત્ર છે તે જેલમાં રહે છે। 2017માં તેમને પેરોલ મળે છે ને આ પેરોલ જમ્પ કરીને આ ત્રણેય પિતા પુત્ર છે તે રાજકોટ ભાગી આવે છે। રાજકોટમાં પણ આ પિતા પુત્રો છે તે ફરી એકવાર ડબલ મર્ડર કરે છે। બંને એક પિતા પુત્ર છે તેમના મર્ડર કરીને તેઓ છે તે પકડાઈ જાય છે ને ત્યારબાદ આના પણ જ્યારે જેલમાં હોય છે ને જ્યારે તેમને પેરોલ મળે છે રાજકોટ જેલમાંથી ફરી એકવાર તેઓ ફરાર થઈ જાય છે ને ક્રાઇમ બ્રાન્ચ આખરે છે તેને અત્યારે 2025માં તેમને કોડીનારથી ઝડપી પાડે છે। આ કઈ પ્રકારની માનસિકતા તેમની કહેવાય કે જે મર્ડરના ગુનામાં બંધ હોય, જેલમાં બંધ હોય, તે પેરોલ જમ્પ કરીને ફરાર થયા હોય ને પાછા આ લોકો મર્ડર કરે છે। જ્યારે પોલીસને અંગે પૂછવામાં આવ્યું ત્યારે કારણ આ લોકોએ જણાવ્યા હતા। આ લોકો છે તે શાકભાજી અને આ પ્રકારની લારીના જે થડો રાખતા હોય છે, જે શાક માર્કેટ જેવું હોય છે તેવા ધંધા સાથે સંકળાયેલા હતા ને આ થડા રાખવાની માથાકૂટમાં જ આ બંને જે હત્યાઓની ઘટના છે તેને અંજામ આપ્યો હતો, જેમાં રાજકોટમાં ડબલ મર્ડર હતું ને અમદાવાદમાં એક વ્યક્તિની હત્યા છે તે કરવામાં આવી હતી। રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટેના 2017ના ડબલ મર્ડરના આરોપી તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 2014ના મર્ડરના આરોપીઓ 3 આરોપીઓ છે। આ ત્રણેય આરોપીઓ છેલ્લા 3 વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી 3 વર્ષથી પેરોલ જમ્પ હતા, જેમના નામ છે જાવેદ મુસા કામદાર, મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમ્મદ જાવેદ મુસા મેમણ તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર। આ ત્રણેય આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફરલો ટીમ સતત પ્રયત્નશીલ હતી અને પેરોલ ફરલો ટીમના પીએસઆઈ જગત તેરૈયા તથા તેમની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવેલ છે। આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર, અમદાવાદ શહેર તથા જૂનાગઢમાં ખૂનની કોશિશ તથા મારામારીના 9 ગુનાઓ દાખલ છે। આ આરોપીઓ પૈકી 2 આરોપીઓ જાવેદ મુસા કામદાર તથા મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા, નઝીર મહેમદ જાવેદ મુસાભાઈ મેમણ બંને 2014માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા। ત્યારે તેઓએ 2017માં પેરોલ જમ્પ થયા હતા અને એ પેરોલ જમ્પ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કરેલ। હાલ આ ત્રણેય આરોપીઓને પકડી અને અમદાવાદ તથા રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવાની તજવીજ ચાલુમાં છે। આ આરોપીઓ 2017માં આમાં પૈકીના 2 આરોપીઓ જાવેદ અને મોહમ્મદ એ બંને 2017માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ગુનામાં પેરોલ જમ્પ હતા। એ દરમિયાન તેઓએ મર્ડર કર્યું, પછી પાછા 2022માં ફરીથી પાછા પેરોલ જમ્પ થઈને બંને કોડીનાર ખાતે રહેતા ત્રણેય આરોપીઓ। આ બંને ઘટનાઓમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જ મર્ડર કરેલ છે આરોપીઓ દ્વારા અને બીજા અહીંયા 2017માં ગાંધીગ્રામ વિસ્તારમાં પણ ભરવાડને 2 ભરવાડ ભાઈઓનું પણ મર્ડર કરેલ છે। ધંધાર ના એવું સોપારીનો ને એવું હત્યાને આવો આવેશમાં આવીને હત્યા કરેલ છે। બંને બધા હવે એ દરમિયાન એની હજી તપાસ થવી છે। એ ટાઈમમાં કેસ પેપરોની ચકાસણીની બધી ચાલુ છે। આ બંને હત્યાઓને અંજામ આપીને તેઓ પેરોલ લઈને પેરોલ જમ્પ કરીને તેઓ ફરાર થઈ જતા હતા। પોલીસ માટે આ પડકારજનક કિસ્સો પણ હતો, કારણ કે આટલા વર્ષો થઈ ગયા। 2017માં તેણે રાજકોટમાં હત્યા કરી હતી અને ત્યારબાદ તેઓ જે થોડોક સમય જેલમાં રહીને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ કોડીનારથી ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણેય પિતા પુત્રોને પકડ્યા છે, કારણ કે આટલા વર્ષો વીતી ગયા હોવાના કારણે તેમનો જરાક જે ફેસ છે તે પણ થોડા ચેન્જ થઈ ગયા હતા। તેમ છતાં પોલીસે પોતાની ચોક્કસ બાતમીના આધારે કોડીનાર ગઈ અને ત્યાં આ ત્રણેય પિતા પુત્રો આ જ વ્યક્તિઓ છે કે નહીં તેની પણ ખાતરી કરીને ત્યારબાદ
આ ત્રણેય પિતા પુત્રોને હવે ઝડપી પાડ્યા છે. હવે આશા રાખીએ કે આ ત્રણેય પિતા પુત્ર છે હવે પેરોલ જમ કરીને ફરાર ન થાય. અને આજે ક્રાઇમ બ્રાન્ચે જે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે પણ સાંભળીએ. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.